અડધાથી વધુ ભારત વરસાદની ઝપેટમાં છે। ઘણી જગ્યાએ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને વાહનો પાણીમાં તરતા રહે છે। ઘણી જગ્યાએ પાણીના જોરદાર પ્રવાહને કારણે જીવ જોખમમાં મુકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોની હાલત વધુ ખરાબ છે। મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। સપનાના શહેર મુંબઈમાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે તો વસઈમાં અચાનક રસ્તો તૂટી પડ્યો અને કાટમાળ સાથે એક નળ પણ લપસી ગયો। તો ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને ભારે વરસાદી માહોલની વચ્ચે મુંબઈકરોની શું હાલત છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। રસ્તાઓ પર પાણી ભરાય છે, તેને કારણે વાહન ચાલકો જે છે તેને વાહન લઈને પણ અહીંથી પસાર થવું ભારે મુશ્કેલી ભર્યું તેમના માટે બની ગયું છે। રસ્તામાં પાણી ભરાવાને કારણે કેટલાક વાહનો બંધ પડી ગયાની સમસ્યાઓ પણ સામે આવી તો કેટલાક લોકો વાહનો દોરીને અહીંથી પસાર થઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। વરસાદી પ્રહારને કારણે મુંબઈમાં હાલ મુશ્કેલી જે છે તે લોકોની ચરમસીમાએ પહોંચી ચૂકી છે। તો ઠેર ઠેર વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો। એક તરફ રિક્ષાઓનો ટ્રાફિક જામ થયેલો છે। દેશના મોટા ભાગના રાજ્યોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે, જેમાં ઘણી જગ્યાએ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વાહનો પણ પાણીમાં તરતા દેખાય છે અને ઘણી જગ્યાએ પાણીના જોરદાર પ્રવાહને કારણે જીવ જોખમમાં મુકાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોની હાલત વધુ ખરાબ છે। મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। સપનાના શહેર મુંબઈમાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે તો વસઈમાં અચાનક રસ્તો તૂટી પડ્યો અને કાટમાળ સાથે એક નળ પણ લપસી ગયો। ઘાટકોપરમાં એક ઝાડ પડવાથી ઘણા વાહનો અકસ્માતનો ભોગ બન્યા તો દાદરમાં ઝાડનો અકસ્માત પણ ભયાનક છે। મુંબઈનું કુર્લા પણ વરસાદને કારણે પાણીથી ભરાઈ ગયું છે। તે સમયે ભિવંડીથી આવેલા પૂરના દ્રશ્યો પણ ઘણું બધું કહી રહ્યા છે। તો પાલઘરમાં મેઘરાજાએ જાણે કે તબાહી મચાવી છે। પાલઘરમાં અતિભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાંથી 180 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દેશની આર્થિક રાજધાની મુંબઈ અને નજીકના થાણે પાલઘરમાં સતત મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું છે। મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે કે છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને વૃક્ષો પડવાની ઘટનાઓમાં ઝડપથી વધારો થયો છે।